એપીએમસીની ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન. વેપારી વિભાગમાં અત્યાર સુધી 565 મતદારોએ મતદાન કર્યું છે. ખેડૂત વિભાગમાં 12 વાગ્યા સુધી 190 મતદારોએ મતદાન કર્યું. ખેડૂત વિભાગમાં અત્યાર સુધી 62% મતદાન થયું છે. વેપારી વિભાગમાં 70% મતદાન અત્યાર સુધી થયું છે. જૂથ સામે છે, પરંતુ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં અત્યાર સુધી ખેડૂત વિભાગમાં 62%, વેપારી વિભાગમાં 70% મતદાન થયું છે. શાંતિપૂર્વક મતદાન અત્યારે ચાલી રહ્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 62%, તો વેપારી વિભાગમાં 70% મતદાન થયું છે. અત્યાર સુધી 565 મતદારોએ મતદાન કર્યું છે. ખેડૂત વિભાગમાં 12 વાગ્યા સુધીના આંકડા છે, જ્યાં 190 જેટલા મતદારોએ મતદાન કર્યું છે, તો ખેડૂત વિભાગમાં 62% મતદાન અત્યાર સુધી થયું છે. જૂથ સામે છે અને શાંતિપૂર્વક મતદાન અત્યાર સુધી થઈ રહ્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. વેપારી વિભાગમાં 70% મતદાન થયું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. 12 વાગ્યા સુધીના આંકડા છે, જેમાં ખેડૂત વિભાગમાં 62% મતદાન થયું છે, તો વેપારી વિભાગમાં 70% મતદાન થયું. વિગતો સાથે સંવાદદાતા વિપિન જોડાઈ ગયા છે. વિપિન, અત્યારે ઊંઝા એપીએમસી માટે ચૂંટણી ચાલી રહી છે અને શાંતિપૂર્વક અત્યારે મતદાન થઈ રહ્યું છે. શું અપડેટ છે? જે છે શરૂ થઈ ગયું હતું. તમામ રાજકીય નેતાઓ અહીંયા પહોંચ્યા હતા. હરિભાઈ પટેલ સાંસદ હોય, કિરીટ પટેલ ધારાસભ્ય હોય, અથવા જે પૂર્વ ચેરમેન છે દિનેશભાઈ પટેલ, તેઓ પોતાના જે મતદાતા હોય તેમને ધ્યાન રાખવા માટે અહીં પહોંચ્યા હતા. કારણ કે બધાને એક ડર છે કે ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ ના થાય, તે સૌથી મહત્વની બાબત હતી. કેમ કે કારણ કે જે પ્રમાણે મેન્ડેટ આપ્યા બાદ જે વિરોધ શરૂ થયો હતો, તેને લઈને ક્રોસ વોટિંગનો સૌથી મોટો ડર સતાવી રહ્યો હતો. હવે કહેવાય કે 1 વાગ્યાનો સમય થઈ ગયો છે. હવે લગભગ જે ખેડૂત વિભાગ જે છે તેમાં પણ વોટિંગ પર્સન્ટેજ વધ્યું છે. 800 જે વેપારી વિભાગ છે તેમાં 804 પૈકી 645 જેટલા મતદારોએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે, જ્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 190 જેટલા મતદારોએ મતદાન કર્યું છે. ને જે ખેડૂત વિભાગમાં 62%થી વધુનું મતદાન હાલ થઈ રહ્યું છે. ધીરે ધીરે મતદાન શાંતિપૂર્વક થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની કોઈ અવ્યવસ્થા સર્જાઈ નથી, તેનું હાલ ધ્યાન રખાઈ રહ્યું છે. બિલકુલ વિપિન, આભાર જાણકારી માટે.